પાટણ શહેરના જૂના પાવર હાઉસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખડકાયેલા ગંદકીના ઢગલા હવે સ્થાનિક રહીશો માટે આરોગ્યનું જોખમ બની રહ્યા છે। પાલિકા તંત્રની ઘોર બેદરકારી વચ્ચે હવે આ સ્થળે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા જોખમી બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જૂના પાવર હાઉસ પાસે છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીના ગંજ ખડકાયેલા છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા ગંદકી હટાવવા માટે નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી। ગંદકીના ઢગલાઓનો ગેરલાભ ઉઠાવી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અહીં વપરાયેલા ઇન્જેક્શનો, બાટલાઓ અને અન્ય તબીબી કચરો નાખી દેવામાં પણ આવ્યો છે। ગંદકી અને મેડિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાઈ રહી છે। સ્થાનિક રહીશોએ ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે જોખમી બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવે। તેની સાથે સાથે વર્ષોથી ખડકાયેલા ગંદકીના ઢગલાને કાયમી ધોરણે હટાવી વિસ્તારને સ્વચ્છ કરવામાં આવે, તો જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકનારા તત્વો સામે કડક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો આગામી સમયમાં પાલિકા દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે।